श्रीमत्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरै वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, गुणातीतान स्वामी महाराज जय, भगत जी महाराज जय, शास्त्री जी महाराज जय, योगी जी महाराज जय, प्रमुख स्वामी महाराज जय। तीजो मुद्दो स्वामी जागा स्वामी कहता जे अवगुण लेવાનું મન થાય તો પોતાના દેહનો ને પોતાના સ્વભાવનો ને પોતાની જાતિનો અવગુણ લેવો, પણ બ્રહ્મ સ્વરૂપ એકાંતિક ભગવાનના ભક્તનો અવગુણ ન લેવો. ત્રીજો મુદ્દો જો સ્વામી ના નથી પડે, અવગુણ લેવો પણ પોતાનો તો આગળ વધાય. બીજાના અવગુણ લઈને પાછા નીચે ઉતરાય. ઓલા સાપને સીડીની વાત કહી ને, સ્નેક એન્ડ લેડર, ઓલા રમત આવે સ્નેક એન્ડ લેડર, ગોટી નાખે પછી આમ 4નો આંકડો આવે તો 4 ખાના ખસીએ, અને એમાં એમ કરતાં 14-15મું ખાનું આવ્યું અને ત્યાં સાપનું મોઢું આવ્યું એટલે નીચે પૂંછડે ઉતારે તમને. લેડર છે ત્યાં 14 ઉપર તમે ત્યાં નિસરણી છે તો 5-10 ખાના આગળ વધારે, તો 20-25 ખાના આગળ વધારે. ઓલામાં તો હોય છે 98 ઉપર હોય છે સાપનું મોઢું, અને પૂંછડું નીચે 6 ઉપર હોય છે. હા, ઠેઠ નીચે વધારે. એટલે અવગુણ આવે તો નીચે ઉતરો તમે. બીજાનો અવગુણ, પોતાનો અવગુણ આવે તો લેડર ચડો ઉપર. ગુરુ થાઓ પણ પોતાના, બીજાના નહીં. હા, આપણે ઊંધું જ ચાલતું હોય, બીજાના જ ગુરુ થઈએ, બીજાના જ અવગુણ જોઈએ. આમ આમ કરી, આમ કર, ફોકસ આમ કર. જો ભાઈ કેટલું બધું અંદર દેખાય થાય. ભંડાર, કોઠાર, ગોડાઉન, અવગુણનો ગોડાઉન આમ જુએ છે. અહીં ઓછું પડે છે એને બહારથી બહાર જુએ છે. આવું છે. આના માટે શ્રીજી મહારાજે બહુ સરસ લખ્યું છે અવગુણ માટેની. આ પુરુષોત્તમ બોલ્યા પછી તો બહુ સરસ ગ્રંથ છે. યોગી આપણને બધું જ બોલે છે, મહારાજે બોલેલા છે બધા, મળતું જ આવે છે એકદમ. એમ શ્રીજી મહારાજ બોલતા હોય, યોગીઓ બોલતા આપણને લાગે બંને એક જ છે. તો જે બાપા બોલે છે બંધ્યાથી પીપળિયા જતા શ્રીહરિ કહે, અરે ત્યાં બંધ્યા છે જ્યાં મુક્તાન સ્વામી 6 મહિના રહ્યા હતા રામાયણ સ્વામીના આજ્ઞાથી. યોગીઓ પણ દરેકને મોકલે બંધ્યા દર્શન કરવા. મહારાજ પ્રસાયનું છે. ત્યાં મહારાજ રસ્તામાં બંધ્યા જતા, બંધ્યાથી પીપળિયા જતા શ્રી કે સાચા સંત માર્ગે ચાલ્યા જતા હોય, તેનો વાયરો લાગે તે બધાનો મોક્ષ થાય. એટલે વાયરો જતા પ્રમુખ સાંઈ જતા હોય ને પેલા હવા તો હેરફેર થાય ને, તો એમને વાયરો લાગે ને તો જે વાયરો લાગે તે બધાનો મોક્ષ થાય. હા, ખાલી આટલા. અજ્ઞાની અધર્મી લોકો એમને બાંધે, મારે કે ગાળો દે તો પણ બોલે નહીં, સૌનું હિત જ ઈચ્છે. એવા સંતને જે દુભવે છે તે પોતાનું જ ગળું કાપે છે. આવા સંત બધાનું હિત કરે. સ્વામી પોતે કહ્યું કે કોઈનો અહિત થયો મને વિચાર નથી આવ્યો. કોઈનું અહિત થયું જિંદગીમાં, બાળપણથી લઈને સાધુ નહોતા, ઘરે હતા, કોઈનું અહિત થાય મને વિચાર જ નથી આવ્યો.
કેટલી હાઈટ ઉપર બેઠા છે, વિચાર તો કરો. હવે આવા સંતનો જે દુભવે તે પોતાનું ગળું કાપે છે. જેમ જેમ સંત ક્ષમા કરે છે તેમ તેમ તેનું દુભાવનારાનું કુળ સમૂળું નાશ પામે છે. અનંત પ્રકારના પાપ વેદમાં કયા છે, પણ સંતના દ્રોહ જેવું એકેય પાપ નથી. બધા પાપ તો બધા કયા છે, એમનો દ્રોહ ને એનું એ નથી. કુંડળમાં શ્રીએ વાત કરતા કહ્યું, જગતમાં ધર્મવાન ગણાતા પુરુષનો દ્રોહ કોઈ હરિભક્ત કરે તો તેનો દોષ કેટલો લાગે છે. જગતમાં ધર્મવાન, આમની વાત નહીં, આ તો ખૂબ આગળ છે, પણ જગતમાં ધર્મવાન ગણાતા પુરુષનો એટલે સારો ભક્ત, એનો કોઈ દ્રોહ કોઈ હરિભક્ત કરે, જો હરિભક્ત, બહારની તો અજ્ઞાની તો વાત જ નથી, અંદરની વાત છે. એટલે આપણે ટૂંકમાં એમ કહો ને, હરિભક્ત બીજા સારા હરિભક્તનો દ્રોહ કરે આમ તો શું થાય? એ પૂછાયેલ પ્રશ્ન ઉત્તર આપતા શ્રી હરિએ કહ્યું, હરિજન હોય તે કોઈનો દ્રોહ કરે જ નહીં. પહેલાં પહેલું તો સત્સંગી હોય, ભગવાન ભક્ત હોય, કોઈનો દ્રોહ કરે જ નહીં. પહેલાં અહીંયા જ કલમ ઉડી જાય છે આપણે. હા, મોટો ભપકાદાર ચોલ્લો કરો પણ સત્સંગી નથી, હરિજન નથી, મહારાજ કે જવું હોય તો. દ્રોહની રીત તલવારની ધાર જેવી છે. જો તલવાર બધાને કાપે તેમ દ્રોહી બધાનો દ્રોહ કરે. માટે મારા આશ્રિત ભક્તે જીવ પ્રાણી માત્ર દ્રોહ ના કરો. લો ક્યાં સુધી વાત આવી ગઈ. હરિભક્તનો દ્રોહ નહીં, જીવ પ્રાણી માત્રનો, કૂતરા બરાડા ગધેડા કોઈનો દ્રોહ ના કરો. આટલું બધું કહ્યું. અને આ સારંગપુરના બીજા મહારાજ આ જ વાત કરી છે કે ભગવાનના ભક્તને ભગવાનમાં હેત થાય અને ભગવાનના ભક્તમાં હેત થાય, બંને આમ. અત્યારે આપણે પ્રાઇમ મિનિસ્ટરને ઓળખીએ પણ એ આપણને ઓળખે છે? અહીંના પ્રેસિડેન્ટ હોય એને આપણે ઓળખીએ પણ એ આપણને ઓળખે છે? એ પ્રશ્ન. એટલે તમને ભગવાનનો હેત હોય, ભગવાનને તમારામાં હેત છે? તો આવું ક્યારે થાય? આપણે ભગવાનનો હેત હોય, ભગવાનને આપણામાં હેત થાય ક્યારે બને? તો મહારાજે કહ્યું કે કોઈ જીવ પ્રાણી માત્ર દ્રોહ કરવો નહીં. જો તો ભગવાને આપણામાં હેત થાય. જીવ પ્રાણી માત્ર, કેટલી મોટી વાત કરી. કેમ કે બધાના જીવમાં ભગવાન અંદર બિરાજમાન છે. એ તમે જીવનો દ્રોહ કરો છો, ભગવાનનો દ્રોહ થાય. અંદર ભગવાન છે તો જ ચાલે છે ને જીવ. નહીં તો વૈરાટ બ્રહ્મા પણ પોતાની ક્રિયા કરવાનું સમર્થ ના થયો. આખું બ્રહ્માંડ રચી ગયું, પોતાનું જીવ પણ આવી ગયું હતું વૈરાટના દેહમાં, પણ તોય ક્રિયા કરવાનું સમર્થ ના થયો. ભગવાન પ્રવેશ થયો ત્યારે ક્રિયા કરતા થયા. તો જો વૈરાટનો દ્રોહ એટલે ભગવાનનો દ્રોહ. એમ અહીંયા દરેકના હૃદયમાં ભગવાન છે. જીવની અંદર, દરેકના જીવની અંદર ભગવાન છે. દેહમાં તો જીવ છે, જીવની અંદર ભગવાન છે. તો જો કોઈનો દ્રોહ કરો તમે, ભગવાનનો દ્રોહ થાય છે. ભગતજી ને ઓલા હરિજનબાઈ આવતી હતી ને હરિભક્ત ફળાફળ કરવા લાગ્યા. ભગતજી કે એના જીવમાં ભગવાન છે, ભગવાનનો દ્રોહ કરો તમે. લો બનેલો પ્રસંગ, નડિયાદની જ વાત છે આ. માનકુમાં વાત કરતા શ્રી હરિ કે સંતો હરિભક્તો અક્ષરધામનું સ્વરૂપ છે. લો આ તો ફલાણા ગામનો છે, ફલાણી નાતનો છે, ગરીબ છે, આ છે તે છે. હવે આ રીતે ઉપરનું જ જોઈએ છે આપણે. ભગવાન મહારાજ શું કહે છે? સંતો હરિભક્તો અક્ષરધામનું સ્વરૂપ છે. હા, સ્વામી સ્વરૂપ છે. જાગા સ્વામી હતા, નાના સંતોને પગે લાગે. કોઈ કહ્યું હતા નાના ટાબરિયાને હું પગે લાગે છે? જાગા છે કે હું એમને નાનો નથી જોતો, એમને ગુણાતન સ્વામી સ્વરૂપ જોઉં છું, સ્વામી જ જોઉં છું, આ ગુણાતન સ્વામી છે એમ કહીને પગે લાગું છું.
જો આપણે શું સત્સંગ કરીએ છીએ, આવો કચરા કેટલું નીચું લેવલ છે આપણે. હવે અહીં ક્યારે પહોંચશું આપણે? આ ઊંચાઈ ક્યારે પહોંચશું? આમ તેમ કર્યા રાખીએ, ચણા મમરા ફાંકે રાખીએ, આ બધું ક્યારે કરશે? તો જો આપણે કેટલું હવે મંજિલ કેટલી દૂર છે આપણા માટે તો. હા, તો બાપા આપણને બતાવે છે કે જો તમે ત્યાં ઊભા છો, અહીંયા તો બાપા કે તમે ત્યાં ઊભા છો, એ લઈ જવા સમર્થ છે. પણ એમને અનુકૂળ થઈએ તો ને, તમે એમની આંગળી પકડો તો લઈ જાય, આંગળી પકડો ને ક્યાંથી લઈ જાય? યોગી બોલ્યા, યોગી ગીતામાં, એ શાસ્ત્રીમાં તમે નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો. જો તમારા ભક્તમાં નિર્દોષ બુદ્ધિ રાખશો તો પાસે બેસાડશો, નહીં રાખ્યો તો પાસે નહીં બેસાડો. હા, આવું એલા સ્વામી આપણને બતાડે, જો તમે ત્યાં છો અને આંગળી પકડીશ તો, નહીં તો ત્યાં ક્યાંય નહીં. સંતો હરિભક્તો અક્ષરધામનું સ્વરૂપ છે. જો તેનો અભાવ આવે તો જ્યાં કાળનો પ્રવેશ નથી એવા અક્ષરધામમાંથી પણ પડે છે. કાળ કર્મ માય છે જ નહીં, બધું બ્રહ્માંડની અંદર છે, આ તો બ્રહ્માંડની પાર છે, પણ ત્યાંથી પડે. હા, જો ભગવાનના ભક્તનો અભાવ લે તો ત્યાંથી, જ્યાં કાળનો પ્રવેશ નહીં ત્યાંથી, તેવા અક્ષરધામમાંથી પણ નીચે આવે. અભાવ લેનારો અક્ષરધામમાં જઈ શકતો જ નથી. મહારાજ કહે છે, જો તમે ગમે એટલું કરો, બધા પૂરેપૂરી લાયકાત હોય તો એકાંતિક હો, પણ જો આ ધંધો કરતા હોય તો સ્ટે ઓર્ડર, ઊભા રહો. અને આપણે ઘણીવાર વિઝામાં લેવા જઈએ ને અમે દેશમાં, એક જ પોઈન્ટ માટે તમને કાઢે, જાઓ ફરી આવો. આ ઇન્કમટેક્સ ક્લિયરન્સ હોય, સહીનું કંઈ હોય, કંઈ એક જ પ્રશ્ન, વિઝા ના આપે તમને. 3 વખત જાય, એક વખતના 7,000 ખર્ચ થાય, પણ તો કંઈ ભૂલ કાઢીને તમને આવું કરી નાખે. એટલે મહારાજ પણ એવું જ કહે છે, આટલા જ માટે બધી રીતે તમે સારા છો, તપ, વ્રત, ધ્યાન બધું જ કરો છો, એકાંતિક માનસિક પૂજા, ભગવાનનું અખંડ ધ્યાન પણ બધું, પણ આ ધંધો કરે તો વિઝા ના મળે અક્ષરધામના. હા, અભાવ આવતો હોય કંઈનો. હરિભક્તો કરે તોય તેને ધામ મળતું નથી. તેની અભાવ લેનારો અક્ષરધામમાં જઈ શકતો નથી. તેની સહાય બધા સંતો કરે, હરિભક્તો કરે, તોય તેને ધામ મળતું નથી. જો આ વિચારવા જેવી વાત છે. શું કહે છે? અભાવ લેનારો અક્ષરધામમાં જઈ શકતો નથી. હવે ધારો કોઈ લંગડો હોય, ઉપર ચડી ના શકે, તો બીજા સહાય કરે, બરાબર? એમ હવે એને અભાવ લે છે, અક્ષરધામ એને મળવાનું નથી, પણ તોય સંતો હરિભક્તો એને સહાય કરે, મદદ કરે, તોય મહારાજ કહે કે તોય એને મળે નહીં, ધામ ના મળે. અભાવનો દોષ બધા દોષોથી અધિક છે. બધા દોષોનું પેલું ફળ છે અવરું ફળ, પણ અભાવ લેનારા બધા દોષોથી અધિક ફળ છે. અધિક અભાવનો દોષ બધા દોષોથી અધિક છે. અભાવનો દોષ બધા દોષોથી અધિક છે. આપણે આ બધું વિચારતા નહીં, આમ માલ્યા જ કરી ફરે રાખે, પોતાને મોટા માની કે ઓહો બધું, આનું બધું શું બધું, આનું કેમ કરું? તો વિચારજો, ધામ મળે જ નહીં. ભક્તો સંતો સહાય કરે તો મારે કે ના મળે ને ધામ. અભાવ રહે, અભાવ કાઢે જ છૂટકો એને, અને પોતાનો અવગુણ લેવાનું છે તો ધામ મળે. નહીં તો ગમે એટલું હોય, અભાવ લેતો હોય ને ધામ મળે જ નહીં. મારે કે ચોખ્ખી ઘસી ના પાડી. હરિભક્તનો અભાવ લેતા જે દોષ લાગે છે તેઓ તો કામ, ક્રોધ, લોભમાં પણ દોષ નથી. કેટલું બધું કહ્યું. માટે ભક્તમાં અવગુણ ના પરઠવો, ને દોષ દેખાઈ જાય તો તત્કાળ સમાવી દેવો.
જેથી અભાવનું બીજ હૃદયમાં ક્યારેય પ્રગટે નહીં. જો બીજના અંદર બીજને જ નાશ કરવાનું છે. જો શેક્સપિયરે કહ્યું ઓલા જુલિયસ સીઝરમાં, નિપ ધેમ ઇન ધ બડ. એટલે જે કળી ખીલે ને ત્યાં જ એને મચોડી નાખો, એટલે આગળ થાય જ નહીં. ઓલો સાપનો કળો હોય તો કળામાં જ એને કચરી નાખો, એટલે સાપ થાય જ નહીં. એમાં ભાવ ગુણનું બીજ જ નાશ કરો, એને પાંગરવા દેવું જ નહીં. એ ઝાડ થાય એવું બનવું જ નહીં. પહેલાં નીચે આપણે આ ખડ ઘાસ હોય છે ને બધું, એને શું કરીએ છીએ આપણે, ત્યાંથી જ આમ તોડી નાખીએ. નહીં તો મોટા મોટા ઘાસ આટલા મોટા થઈ જાય. પહેલાંથી એને કાઢો, એટલે ભાવનું બીજ રોપાઈ જાય એ પહેલાં બધું એને ફેસલો કરી નાખો. એ બીજ રોપાઈ જ ના જાય એવું કરો. અભાવ મેં જે સંતને તથા હરિભક્તને તુચ્છ ગણે છે. જોજો હવે જો આ બધું ચાલતું હોય છે આપણા એટલા માટે એ સત્સંગ બધું કેટલી સેવા પર આ બધું જોજો કેવું કહે છે. જે સંતને તથા હરિભક્તને તુચ્છ ગણે છે. કોઈ પણ હોય, સંતો તુચ્છ ગણે, કાંઈ નહીં. હરિભક્ત કાંઈ નહીં. બધા મોટેરા કહેવાય, બધા ઠીક છે બધું. હવે તુચ્છ ગણે છે. હા, તો એને મારા શું કહે છે, જો જે સંતને તથા હરિભક્તને તુચ્છ ગણે છે તે ભક્તિ કરતો હોવા છતાં તેને અમે ભક્ત માનતા નથી. એક પગે હોય 100 મારા ફેરવતો હોય, આ બધા કચરો માનતા હોય ને એને ભક્ત ગણતા હોય. એને સામું જ જોતા હોય, ભલે એ અમારા સામું જઈને મારા ફેર એક પગે ઊભા રહીને અમે આમ જોઈ જઈએ છીએ, ભલે ફેરવે રાખે બાળ. આવું થાય. જેને કોઈ ભક્તનો ભાર ના હોય, જેને કોઈ ભક્તનો ભાર ના હોય, કોઈ પણ મોટેરા એવી બધી વાત નથી કરતા, કોઈ પણ ભક્તનો ભાર ના હોય, સંતને ભિખારી તુલ્ય સમજે, પોતાના મોટપનો કોઈ ગુણ ના હોવા છતાં પોતાને અતિ મોટો સમજે, તેનામાં મોટાઈના ગુણ રહેતા જ નથી. હોય તો જ જતા રહે. કાણું હોય ને નીકળી જાય ને એવું. કાણી ડોલ હોય પાણી રહે, એમાં કાણી ડોલ હોય પાણી રહે, નીકળીએ. એમાં આનામાં આવા હોય જે હરિભક્તોને ગણે નહીં, તુચ્છ ગણે, કિંમત બધા આમ જ પોતાને મોટો સમજે, પોતાને ગુણ ના હોય તો પણ મોટો સમજે, રાસ્તો ફરતો બાકી એનામાં ગુણ હોય એ નીકળી જાય, કંઈ રહે જ નહીં એનામાં. આટલું બધું કહ્યું. પોતાનામાં મોટપનો કોઈ ગુણ ના હોવા છતાં પોતાને અતિ મોટો સમજે, તેનામાં મોટી એના એટલે કાણી ડોલ સમજવાની, બસ. કાણી ડોલ, હા આવો હોય ને કાણી ડોલ સમજ, કંઈ રહેશે હશે એ નીકળી જશે. જે બીજાને મોટો જાણે નહીં તેની મોટપ ક્યાં સુધી રહેશે? અરે આ લોકમાં પહેલેથી આપણે વાત કરી હતી, ટુ બી લિટલ ઇઝ ટુ બી લિટલ. કોઈને તમે નાના સમજો ને, તમે જ નાના છો. પછી 1 માઇલ ઉપર કોઈ હોય તો આપણને કેવો દેખાય, આટલો જ. પણ એની દ્રષ્ટિમાં તમે 6 ફૂટના, તમે આવા. તમે નાના, કોઈને નાના સમજો, તમે નાના જ છો. મોટા તો મોટા છો. પ્રમુખ સેન યોગી આપવા બધાને મોટા સમજે છે. ખરેખર હા, હવે તો અનુભવ થાય. સંતોને સ્વામી અમારી સલાહ બધું લે કરે, એટલે આપણે વધારે સમજે એવું કરે છે. મોટા છે, હા આપણે ખોટા છીએ, એટલે આવું થાય છે. ભક્તનો અપરાધ લગાર થઈ જાય ત્યાં મોટો દોષ સમજે, અને અભાવ નાશ પામે ત્યાં સુધી જીવમાં ડર લાગ્યા કરે. એવું જેને વર્તું હોય તે અમારા ચરણને અડો. મારા શું કહે છે, સંતો બધા બેઠા, મોટા સંતો બેઠા, હા હવે ત્યાં ઠીમે ઠીમ. મારા શું કહે છે, ભક્તનો અપરાધ લગાર થઈ જાય તો એને બહુ ખોટું થઈ ગયું. આવું જેને થતું હોય, કોઈનો જરાક અપરાધ થઈ જાય, અવગુણ આવી જાય, આમ અરેરાટી થઈ જાય,
આવું જ એને થતું હોય મારે કે મને આવીને મારા પગે અડો. જો કપટ રાખશો નહીં. પછી મારા કે ખાલી બધા લાસ્ટ શર્મે આવીને પગે અડવાની વાત નથી. કપટ રાખશો ના હોય તો બેસી જ રહેજો. હા, અભાવ તો બેસી અહીં મારા ચરણ સ્પર્શ કરવા આવતા જ નહીં તમે. કપટ રાખશો નહીં. કપટ વર્તનમાં જણાવ્યુંના રહેશે નહીં. આજે નહીં તો કાલે. ખોટું છે ને એ જણાવ્યું રહેશે જ નહીં. અને સાચું છે એ ઢંકાયેલું. સત્ય પણ જણાવ્યું રહેશે નહીં. સત્ય છે નાશ નથી પામતું, ઢંકાઈ જાય. જો વાદળા આવે ને સૂર્ય ઢંકાઈ જાય, સત્ય ઢંકાઈ જાય પણ પાછી વાદળા ખસે એટલે પ્રગટ થાય. એવી રીતે દમ આ ખોટું છે એ પણ બધું આજે કાલે જણાવ્યું રહેશે નહીં. ભક્તનો અપરાધ લગાર થઈ જાય તો ગઢપુરમાં જીવેન્દ્ર નૃપના ભુવનમાં શેરી કહે છે, આપણે જીવા ખાચર એમના ઘરે મહારાજ બિરાજ ત્યાં વાત કરે છે. હરિજનના અંતરમાં જ્યારે અસુરનો પ્રવેશ થાય છે, આપણે સારા અંદર પ્રવેશ થાય ને એમાં અત્યારે આપણે તંદુરસ્ત છે પણ અંદર બેક્ટેરિયા વાયરસ પ્રવેશ થાય, વાયરલ ફીવર આવે ને બધું થાય. એમ મહારાજ આ કહે છે કે હરિજનના અંતર જ્યારે અસુરનો પ્રવેશ થાય છે ત્યારે એક એક ભક્તમાં તેને દોષ ભાસે છે. જો આ થઈ જાય દ્રષ્ટિ કાળા ચશ્મા પહેરી લીધા એને, એટલે ધોરી દિવાલ પણ કાળી દેખાય એને, બધું જ કાળું દેખાય એને, આવું થઈ જાય. એટલે મારા કે જેને હરિજનના અંતરમાં જ્યારે અસુરનો પ્રવેશ થાય છે, આપણે અસુર નથી પણ અસુરનો પ્રવેશ થાય, જેમ કોઈના ભૂતનો પ્રવેશ થાય છે ને, જો એટલા હેરાન કરે છે ભૂત પ્રવેશ છે ને, બધું ધમાલ મચાવી નાખે. એમ અસુરનો પ્રવેશ થાય છે તો એક એક ભક્તમાં તેને દોષ ભાસે છે. હા, આવો 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 બસ આમ જ કરતો ફરે, કોઈનામાં કોઈ ગુણ દેખાય નહીં. અને સત્સંગ ટળી જાય છે. અભાવ લેનાર દુષ્ટના જીવનરૂપી વૃક્ષના મૂળમાં, અભાવ લેનાર દુષ્ટના જીવનરૂપી વૃક્ષના મૂળમાં ભક્ત દ્રોહરૂપી ઉદય લાગે છે, જીવન નષ્ટ થાય છે. એટલે વૃક્ષ હોય એમાં એના મૂળમાં ઉદય લાગે ને એટલે ઝાડ ખલાસ થઈ જાય. વિદ્યાનગરમાં એક સરસ આંબો હતો, અંદર કયા લાગી સુકાઈ ગયું, પછી બધું ખલાસ થઈ ગયું. એમ મહારાજ કે અભાવ લેનાર જે હોય છે એને દુષ્ટ, એટલે દુષ્ટ એ ઉદય જેવું દુષ્ટ એ અંદર આવે છે, જીવન નષ્ટ થાય છે. એટલે આપણામાં જે અભાવ આવે ઉદય જેવું જ સમજવાનું. હા, જીવન નષ્ટ થાય એમ જેમ વૃક્ષ નષ્ટ થાય એમાં જીવન નષ્ટ થાય છે. અભાવરૂપી ઉદય એવી છે કે તે હરિજનને મૂળમાંથી બાળી દે છે. આ મહારાજ પોતે આ વાત કરે છે, બીજા નથી કહેતા. સત્પુરુષની વાત નહીં, ભગવાન પોતે આ વાત કરે છે બધી. આ તાને ધ્યાનમાં લેવું પડે કે નહીં? ત્યારે ડૉક્ટર કોઈ વાત કરે, કોઈને હાર્ટ એટેક આવે, કોઈને કંઈ આવે, આપણે બધા અભિપ્રાય આપતા હોઈએ કે ભાઈ આને પેલે કોલેસ્ટ્રોલ વધી ગયું લાગે છે, આને આમ જનતા. અરે ડૉક્ટર કે માનવું પડે, બીજા કોઈ કહેતા તો ડૉક્ટર કહે છે, ભગવાન પોતે વાત કરે છે. આ અભાવનું આટલું બધું પેલું આપણે ખોટ બતાવે છે. અભાવ લેનારને આટલી બધી ખોટ જાય છે, પોતાનું જીવન નષ્ટ થઈ જાય, આ બધું કરે. જો ધ્યાન ના રાખે તો ક્યાં તો ક્યાં અહીંયા પહોંચે. અહીં તો અભાવ લેતો લેતો પછી હરિભક્તો મોટે આપે મોટા સંતોમાં, પછી એમ કરતા ભગવાન સત્પુરુષ ભગવાન સુધી પહોંચી જાય. અલૈયા ખાચર પહોંચ્યા ને મહારાજ સુધી પહોંચી ગયા. શરૂઆત નીચેથી થઈ.